જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં. અને અત્યારે આપણે જઈએ છીએ ભજીયાવાળા ત્યાં વચ્ચે, બરાબર. તો આ મામાની બધા છે રવિ અને આ કાનો સીધો અને ગળી. તો આ સિદ્ધાર્થનું કિડનેપિંગ થઈ ગયું છે, પરાણે આવે છે, બરાબર. હા, પિયરના આગલા દિવસે કિડનેપિંગ, બરાબર. કાંઈ વાંધો નહીં, આપણે મળી આવું બરાબર. ચલો કહી દે બધા એકવાર, કાના કહી દે ચલો. મિત્રો અત્યારે સાગરની વાટે હોલ્ડ કર્યો છે, બરાબર. જો આ બધા આ મામાની ગાડી, બરાબર, આ બધા જો હોલ્ડ કર્યો છે. અને આ ભાઈ જો કિડનેપ કરેલા છે, આમ રાખો, બરાબર. કાંઈ વાંધો નહીં, સાગર આવે પછી આપણે જઈએ. અરે પણ અરે આપણે પાછા ફોન હોલ્ડ કર્યો તો હવે સાગર નીકળી ગયો સાગર, બરાબર. જોડિયા ભાઈ ભજીયાવાળા ત્યાં પહોંચી ગયા છે, બરાબર. અને આપણા તો આ ભાઈઓ ને બધા પહોંચી જાય છે. આજના સ્પોન્સર ભાઈઓ છે, કોણ છે? બરાબર. કાનો આ મેન માણસ છે, આ ચીફ ગેસ્ટ છે, આને હાચવજો મામા, બરાબર. આ મારો મેન માણસ છે, મારો ખાસ મિત્ર. હા, ભાગ્યના લીધે નથી મળ્યા પૈસા. હું મારા નસીબમાં તો હતા જ તે. અત્યારે ડોડિયાભાઈ ભજીયાવાળા ક્લોઝ થઈ ગયા છે ઉત્તરાયણના લીધે, બરાબર. હવે જાય છીએ પાછા. કાંઈ આ બધાના મોઢા જો હવે મૂળાની બાઇટિંગ કરે. હવે ઘરે જઈને મૂળાની બાઇટિંગ કરશે, બરાબર. ઓ નવા પરાની વાત થઈ રહી છે, નવા પરાની. તો ભાવનગરથી એક્ટિવામાં સાઈડ તક ફિટ કરાવે, ભાવનગરથી એક્ટિવામાં સાઈડ તક ફિટ કરાવી, 5 સવારી આવશે. ભીડે જેવું કરવાનું છે, બરાબર. બાકી પાછું નથી પડવાનું. હું કેવું મામા? હાલો, બરોબર. કહી દેજો ડોડિયા ભાઈ, ઓલા ભજીયા ક્લોઝ થઈ ગયું છે, અને આપણે જવાનું ક્યાં કહી દેજો, ભાવનગર, બરોબર. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હાલો સીધા ત્યાં મળીએ.